નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની કે દેવગઢ બારિયા તાલુકાનું કાળિયાગોટા ગામ અને આ કાળિયાગોટા ગામના જે મહિલા સરપંચ છે તેમના જે પતિ છે એ પતિ ક્યાંક ને ક્યાંક આ હોળી પર્વ નિમિત્તે જે ટોપલી ખવડાવવાની જે વિધિ હોય છે એ ટોપલી ખવડાવવાની વિધિમાં દેશી અને વિદેશી શરાબની ધાર આપતા સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થયા છે। જી હા, દેવગઢ બારિયા તાલુકો એટલે એક આદિવાસી વિસ્તાર છે ને આ આદિવાસી વિસ્તારમાં જે હોળીનો પર્વ છે તેનું ખૂબ જ મહત્ત્વ છે અને આ હોળી પર્વના નિમિત્તે ત્યાંના લોકો આ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે અને આજે ગામના જે લોકો છે એ ગામના લોકો સહિત આજે મહિલા સરપંચના પતિ છે એ મહિલા સરપંચના પતિ આ જે ટોપલી ખવડાવવાની જે વિધિ હોય છે એ વિધિમાં બેઠા અને ત્યાંથી તેઓ આ વિધિમાંથી બિયરની ટીન હોય છે તેમાંથી દારૂની ધાર આપતા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ગામ લોકો સહિત જે મહિલા સરપંચના પતિ છે એ કેમેરામાં કેદ થયા છે અને તેઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આવો જોઈએ કે સંપૂર્ણ ઘટના શું બની હતી।